ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ઉદ્વિકાસનો અભ્યાસ કરતા હતા. હવે ઉદ્વિકાસની અંદર આપણે ઔદ્યોગિક મેલાનિઝમ જે છે તેનું એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં ભણ્યા. આ લેક્ચરની અંદર આપણે અનુકૂલિત પ્રસરણ એટલે કે એડેપ્ટિવ રેડિયેશન જે છે તેનો અભ્યાસ કરવાનો છે. એકવાર ફરીથી, અનુકૂલિત પ્રસરણ એટલે કે એડપ્ટિવ રેડિયેશન જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે એડપ્ટિવ રેડિયેશન સમજીએ. તમે બધા જ જાણો છો કે HMS બીગલ નામના જહાજ ઉપર ચાર્લ્સ ડાર્વિન જે છે એણે ઘણા બધા ટાપુઓની સફર કરી અને ત્યાં જોવા મળતા વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનો ચાર્લ્સ ડાર્વિન જે છે એણે ડિટેલમાં એટલે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હવે સાઉથ અમેરિકા જે છે એનાથી થોડે દૂર પેસિફિક મહાસાગરની અંદર ગેલાપેગોસ ટાપુ આવેલા હતા. આ ગેલાપેગોસ ટાપુ જે છે એ ચોક્કસ પ્રકારના ટાપુઓનો સમૂહ છે. જ્યારે ચાર્લ્સ ડાર્વિન આ ટાપુ ઉપર પહોંચ્યો તો એણે આ ટાપુ ઉપર ફિંચ નામનું પક્ષી જોયું. હવે ફિંચની અંદર એને ઘણી બધી વિવિધતા જોવા મળી. એણે એક જ ટાપુ ઉપર ઘણા બધા પ્રકારના ફિંચ પક્ષી જોયા કે જેમની ચાંચની અંદર, ચાંચની જે રચના છે એની અંદર એને ઘણી બધી વેરાયટીઓ જોવા મળી. આ ફિંચ પક્ષી જે છે એનો ડાર્વિને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને તેના આધારે એણે એવું નોંધ્યું કે અહીંયા મોટાભાગના જે ફિંચ પક્ષી હતા, શરૂઆતમાં બધા જ ફિંચ પક્ષી જે છે એ ખોરાક તરીકે દાણાઓ એટલે કે બીજનું ભક્ષણ કરતા હતા. તો દાણાઓ ખાવા માટે તેમની ચાંચ અનુકૂળ થયેલી હતી. પણ હવે તેમાંથી કેટલાક ફિંચ જે છે એ આ જ ટાપુ ઉપર બીજા કોઈ વિસ્તારમાં ગયા હશે કે જ્યાં વિપુલ માત્રામાં ફળ હાજર હતા, એટલે ત્યાં ફિંચ પક્ષી જે છે એણે ફળ ખાવાનું શરૂ કર્યું. એમાંના કેટલાક ફિંચ પક્ષી એ જ વિસ્તારમાં રોકાઈ ગયા જ્યાં પુષ્કળ માત્રામાં ફળ હાજર હતા. હવે ફિંચ પક્ષી જે લોકો તે વિસ્તારમાં રોકાઈ ગયા કે જ્યાં ફળ હાજર હતા તો એમને ખોરાક તરીકે શું મળવા લાગ્યું? ફળ મળવા લાગ્યા. બીજની જગ્યા પર એમનો મુખ્ય ખોરાક કયો થઈ ગયો? તો બીજની જગ્યા પર તેમનો મુખ્ય ખોરાક થઈ ગયો ફળ. એટલે એ લોકો ફળનું ભક્ષણ કરવા લાગ્યા. તો ફળનું ભક્ષણ કરતા હોવાથી તેમની ચાંચમાં ફળનું ભક્ષણ કરવા માટે થઈને ધીરે ધીરે ક્રમિક ફેરફાર થતા ગયા અને એમની ચાંચના આકારમાં પરિવર્તન થયું. હવે ઘણી બધી પેઢીઓ એ વિસ્તારમાં રહી એટલે આ લક્ષણ ક્રમશઃ સુધરતું ગયું અને મૂળ ફિંચ પક્ષી કે જે દાણાનું ભક્ષણ કરતા હતા તેના કરતાં આ ફિંચ પક્ષીની ચાંચનો આકાર બદલી ગયો કે જેઓ ફળનું ભક્ષણ કરતા હતા. બરાબર, એટલે એક જ ફિંચમાંથી નવા પ્રકારના ફિંચ ઉતરી આવ્યા એવું કહી શકાય. એ જ રીતે કેટલાક ફિંચ ઉડીને એવા વિસ્તારમાં ગયા કે જ્યાં કીટકો વધારે હતા, તો એ જગ્યા પર ફિંચ પક્ષી જે છે એમણે કીટકોનું ભક્ષણ કરવાનું શરૂ કર્યું. એટલે એ પ્રમાણે એમની ચાંચમાં ફેરફાર થયા. એટલે ટૂંકમાં આખા ટાપુ ઉપર, ટાપુ ખૂબ વિશાળ હતો, આ ટાપુ ઉપર ફિંચ પક્ષી જે છે અલગ અલગ વિસ્તારમાં ગયા જ્યાં અલગ અલગ એમને ખોરાક પ્રાપ્ય હતો અને આ અલગ અલગ ખોરાકને મેળવવા માટે કે આ ખોરાકને સરળતાથી ખાઈ શકે તે માટે તેમની ચાંચની અંદર અલગ અલગ ફેરફાર થતા ગયા. તો આ જે ઘટના ઘટી, આ ઘટનાને આપણે અનુકૂલિત પ્રસરણ અથવા તો આને એડપ્ટિવ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અનુકૂલિત પ્રસરણ એટલે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર જે છે એના એક બિંદુથી શરૂ કરીને અલગ અલગ ભૌગોલિક વિસ્તારો સુધી સજીવોનો ફેલાવો થવાની કે સજીવોને પ્રસરવાની જે ક્રિયા છે એને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે.
એક ભૌગોલિક વિસ્તારથી શરૂ કરીને અથવા ભૌગોલિક વિસ્તારના કોઈ એક બિંદુથી શરૂ કરીને અલગ અલગ ભૌગોલિક વિસ્તારો સુધી સજીવો વિસ્તરણ પામે એને આપણે અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ફિંચ પક્ષી છે, આ ફિંચ પક્ષીને આપણે ડાર્વિન ફિંચ પણ કહી શકીએ, કારણ કે ડાર્વિને એનો અભ્યાસ કર્યો હતો અને ડાર્વિન જે છે એના અભ્યાસ ઉપરથી અનુકૂલિત પ્રસરણ શું એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એ સિવાય અનુકૂલિત પ્રસરણ જે છે એનું બીજું સૌથી સરસ ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયા ખંડ. ઓસ્ટ્રેલિયા ખંડ જે છે એની અંદર માર્સુપિયલ્સ જે છે, આ માર્સુપિયલ્સનો ખૂબ સરળતાથી વિકાસ થયો. હવે માર્સુપિલિયસની અંદર હું તમને અનુકૂલિત પ્રસરણ સમજાવું એ પહેલાં તમે સમજો, જે સસ્તન સજીવો છે એ સસ્તન સજીવોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે. જેમાંના પહેલાં હોય અંડપ્રસવી કે જે ઈંડા મૂકતા હોય. હવે અંડપ્રસવી સસ્તનો પૃથ્વી પર ખૂબ જ ઓછા છે. આપણે એક એક્ઝામ્પલ ભણ્યા હતા બતક ચાંચ એટલે કે પ્લેટિપસ, અને બીજું એક એનું એક્ઝામ્પલ થાય કીડી ખાવ, બરાબર. એના પછી બીજું સસ્તન જે છે એ બીજું સસ્તન છે માર્સુપિયલ્સ. માર્સુપિયલ્સ એટલે શું? તો માર્સુપિયલ્સ એટલે કે એવા સસ્તનો જે કોથળી ધરાવતા હોય, આને કોથળીધારી સસ્તન કહેવાય, કે જેમના બાળકનો વિકાસ તેઓ કોથળીમાં કરે છે. એનું એક સરસ ઉદાહરણ જે આપણા માટે જાણીતું પણ છે એ કાંગારૂ છે. કાંગારૂ જે છે એ કાંગારૂના શરીરમાં બેક એટલે કોથળી જોવા મળે, અને આ કોથળીની અંદર એનું બાળક જે છે એટલે કે બચ્ચું જે છે એ ડેવલપ થાય છે, અને કોથળીની અંદર જ રહેલી સ્તન ગ્રંથિમાંથી તેઓ દૂધ પણ પીવે છે. અને ત્રીજા સસ્તન જે છે એ છે જરાયુજ સસ્તન. જરાયુજ સસ્તન મતલબ ગર્ભ વિકાસ દરમિયાન જરાયુ જે છે ઉત્પન્ન થાય. જેમ કે આપણે મનુષ્યમાં ગર્ભ વિકાસ ભણ્યા તો એવું જોયું હતું કે મનુષ્ય જે છે એના ગર્ભને જરાયુ દ્વારા પોષણ મળે. મતલબ મનુષ્ય એટલે કે આપણે છીએ, પછી જેટલા પણ વિકસિત સસ્તન છે એ બધાને જરાયુજ સસ્તનની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આ 3 પ્રકારના સસ્તન થયા, અંડપ્રસવી, માર્સુપિયલ્સ અને ત્રીજા થયા જરાયુજ. એની અંદર આપણે માર્સુપિયલ્સ જે છે, આ માર્સુપિયલ્સ ઓસ્ટ્રેલિયા ખંડમાં ખૂબ સારી રીતે અનુકૂલિત પ્રસરણ પામેલા છે. તો અહીંયા જો તમને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ જે છે એનો એક ચાર્ટ આપ્યો છે. હવે માન લો કે શરૂઆતમાં કોઈ એક પૂર્વજ સમાન, જે બધાના પૂર્વજ સમાન હશે, તો શરૂઆતમાં જે એમના સમાન પૂર્વજ હતા એમાંથી કોઈ એક પૂર્વજ એવા વિસ્તારમાં ગયું કે ત્યાં ઝાડની સંખ્યાઓ ખૂબ વધારે હતી, એટલે તેમણે એક તો ઝાડ ઉપર વસવાટ કરવાનું શરૂ કર્યું. એ સમયગાળા દરમિયાન તેમની અંદર પાંખોનો વિકાસ થયો, અને પાંખો વિકસિત થયા બાદ આ સજીવો જે છે એઓ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર સરળતાથી ઉડીને પણ પહોંચવા લાગ્યા. આ સજીવોને આપણે સુગર ગ્લાઇડર તરીકે પણ ઓળખીએ છીએ. મેં તમને અહીંયા એક્ઝામ્પલ મતલબ કે એનો ફોટો જે છે દર્શાવેલો છે. એ જ રીતે કેટલાક સજીવો અન્ય કોઈ વિસ્તારમાં ગયા, ત્યાં જરૂરિયાત પ્રમાણે એમનામાં નાના મોટા ફેરફાર થયા. એ ટસ્માનિયા વુલ્ફની અંદર ફેરવાયા, કેટલાક ટાઈગર કેટની અંદર પરિવર્તિત થયા, કેટલાક જે છે એ બેન્ડેડ એનિએટરની અંદર, તો કેટલાક માર્સુપિયલ્સ રેટની અંદર, તો કેટલાક કાંગારૂમાં, તો કેટલાક વોમ્બેટમાં, તો કેટલાક બેન્ડિકોટમાં, તો કેટલાક કોઆલામાં, તો કેટલાક માર્સુપિયલ મોલની અંદર રૂપાંતરિત થયા. હવે સમજો આ શું સમજાવવા માંગે છે કે કોઈ સજીવ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ગયો. હવે બીજા વિસ્તારની અંદર ટકી રહેવા માટે જે પ્રમાણેની આવશ્યકતા હતી એ પ્રમાણેના પરિવર્તન જે તે સજીવના શરીરની અંદર થયા, અને જરૂરિયાત મુજબ તેણે નવા અનુકૂલનો વિકસાવ્યા. ટૂંકમાં અનુકૂલિત પ્રસરણની અંદર આપણે એટલું સમજ્યા કે કોઈ એક વિસ્તારમાં વસવાટ કરતા સજીવો ચોક્કસ સંજોગોને કારણે કોઈ અન્ય વિસ્તારમાં ગયા. હવે અન્ય વિસ્તારમાં જે પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિ હતી તે મુજબ તેમના શરીરની અંદર ફેરફાર થયા, અને અમુક વર્ષો બાદ મૂળ જાતિ કરતાં તેઓ અલગ જ થઈ ગયા, એટલે કે એકમાંથી નવી જાતિ બની. એમ મૂળ એક ચોક્કસ વિસ્તારમાંથી સજીવો અલગ અલગ ક્ષેત્રમાં ગયા, અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિ, અને એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તેમનામાં જરૂરી ફેરફારો થયા. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. આપણે આમ જોવા જઈએ તો આખી જે દુનિયા છે, દુનિયામાં જેટલા પણ સજીવો છે
એ બધા અનુકૂલિત પ્રસરણ એટલે કે એડપ્ટિવ રેડિયેશનનું જ ઉદાહરણ છે. જેમ કે તમે જાણો કે સૌથી પહેલાં પૃથ્વી પર એક કોષી સજીવો આવ્યા. આ એક કોષી સજીવો જે છે એમાંથી પછી બહુકોષી, પછી પેશીમય, પછી અંગતંત્ર ધરાવતા, મતલબ એક જ જગ્યા ઉપર સજીવો છે એ અલગ અલગ વિસ્તારમાં ગયા અને જરૂરિયાત પ્રમાણે એમનામાં અલગ અલગ નવા અનુકૂલનો જે છે વિકસતા ગયા. આ પ્રક્રિયા જે છે એને અનુકૂલિત પ્રસરણ કહે છે. ઓસ્બોર્ન નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે ઓસ્બોર્ન નામના વૈજ્ઞાનિકે આપણને એવું કહ્યું હતું કે અનુકૂલિત પ્રસરણ એટલે બીજું કંઈ જ નહીં પણ વિવિધ દિશામાં ફંટાતો ઉદ્વિકાસ. અનુકૂલિત પ્રસરણ એટલે વિવિધ દિશામાં ફંટાતો ઉદ્વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઓસ્ટ્રેલિયાની અંદર માર્સુપિયલ્સ જે છે એમાં ખૂબ સરસ રીતે અનુકૂલિત પ્રસરણ થયેલું છે અને તેઓનો વિકાસ થયેલો છે. આપણે એમાં જોયું કે મૂળ જે જાતિ હતી એમાંથી કેટલીક જાતિ જે છે એ સુગર ગ્લાઇડરમાં ફેરવાઈ ગઈ, જે મેં તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર, એ સુગર ગ્લાઇડરમાં ફેરવાઈ ગઈ. આ શું છે? તો આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ છે. હવે એ જ સમયગાળા દરમિયાન જરાયુજ સસ્તનો પણ ઓસ્ટ્રેલિયામાં હતા. એમાંથી કેટલાક મૂળ જરાયુજ સસ્તન જે છે એ પણ આ જ પ્રકારના વિસ્તારમાં, જે વિસ્તારમાં સુગર ગ્લાઇડર ડેવલપ થયું એ જ વિસ્તારમાં એ લોકો પણ ગયા. તો ત્યાં એમની અંદર પણ જરૂરિયાત પ્રમાણે ફેરફાર થયા અને તેઓ ફ્લાઇંગ સ્ક્વેરલમાં કન્વર્ટ થઈ ગયા. તેઓ ફ્લાઇંગ સ્ક્વેરલની અંદર કન્વર્ટ થઈ ગયા. મતલબ સુગર ગ્લાઇડરને તમે જુઓ અને ફ્લાઇંગ સ્ક્વેરલને જુઓ તો બંનેમાં લગભગ એક સમાન ઉદ્વિકાસ થયેલો છે. કારણ કે બંને જે વિસ્તારમાં વસવાટ કરતા હતા એ વિસ્તારની જરૂરિયાત પ્રમાણે બંનેના અનુકૂલનોમાં ફેરફાર થયા અને બંનેમાં એક સમાન આપણને ઉદ્વિકાસ જોવા મળ્યો. હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. જેમ કે પક્ષીઓ, જે લોકો હવાઈ અનુકૂલન ધરતા હોય તો પક્ષીઓ જે છે એમની પાસે પાંખો હોય. હવે કીટકોને બી હવાઈ અનુકૂલનમાં ટકી રહેવા માટે પાંખો જોઈએ અને ચામાચીડિયું જે છે તો એ બી પાંખો ધરાવે છે. તો ત્રણેયમાં જરૂરિયાત પ્રમાણે પાંખનો વિકાસ થયો, પણ ત્રણેય એક જ સમુદાયના પ્રાણી કે ત્રણેય એક જ વર્ગના પ્રાણી નથી. જેમ કે આપણે પક્ષી વિહગમાં જાય, કીટક જે છે બરાબર એ સંધિપાત સમુદાયની અંદર ગણાશે. ત્યારબાદ આ ચામાચીડિયું જે છે સસ્તન વર્ગનું પ્રાણી છે. તો જે વિસ્તારમાં સજીવો જાય એ વિસ્તારમાં એમને જરૂરિયાત પ્રમાણે ફેરફાર થાય. સુગર ગ્લાઇડર જે રીતે ડેવલપ થયા માર્સુપિયલ્સની અંદર, એ જ રીતે એ જ વિસ્તારની અંદર ફ્લાઇંગ સ્ક્વેરલ પણ ડેવલપ થઈ. ટૂંકમાં એક સાથે બે ઇવોલ્યુશન એટલે કે બે ઉદ્વિકાસ ચાલી રહ્યા છે. એક બાજુ માર્સુપિયલ્સ ડેવલપ થઈ રહ્યા છે અને એની સાથે એને સમાંતર બીજા જે જરાયુજ સસ્તન છે તે ડેવલપ થઈ રહ્યા છે. તમને બુકમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા, એમાં થોડા ઘણા તમને બતાવું તો જો તમને એનિએટર આપ્યું છે. હવે એનિએટર અને એની સાથે જ સમાંતર ઉદ્વિકાસ થયેલું છે એ છે નુંબટ. ત્યાર પછી તમને માર્સુપિયલ મોલ આપ્યું છે અને જરાયુજ મોલ આપેલું છે. બરાબર, તો તમે જુઓ બધામાં અનુકૂલન કે ઇવન દેખાવની દ્રષ્ટિએ પણ તમને લગભગ તેઓ સરખા દેખાતા હશે. કારણ કે તેઓ જે વિસ્તારની અંદર ગયા તે વિસ્તારમાં જેવી જરૂરિયાત હતી તે પ્રમાણે તેમની અંદર ઉદ્વિકાસ થયો છે. તો બુકની અંદર ખાલી આપણને ચાર્ટ આપ્યો છે, કોઈ સમજૂતી નથી આપી, પણ એ જરાયુજ સસ્તન અને માર્સુપિયલ્સ જે છે આ બંને વચ્ચેમાં ઉદ્વિકાસની સમાનતા અને એમના ઉદ્વિકાસનું કમ્પેરિઝન દર્શાવી રહ્યા છે. તો આના દ્વારા આપણે એવું તો સાબિત થઈ જ ગયું છે કે એક તો અનુકૂલિત પ્રસરણ એટલે શું? તો વિવિધ દિશામાં ફંટાતો ઉદ્વિકાસ, મતલબ કે કોઈ એક ભૌગોલિક સ્થાનથી સજીવો બીજા ભૌગોલિક સ્થાન તરફ જાય ત્યારે એમની અંદર ફેરફારો થાય જરૂરિયાત પ્રમાણે અને હજારો વર્ષના અંતે એક જ જાતિમાંથી મૂળ નવી જાતિ અસ્તિત્વમાં આવે. આને એડપ્ટિવ રેડિયેશન તરીકે બી ઓળખવામાં આવે, આને અનુકૂલિત પ્રસરણ તરીકે પણ ઓળખવામાં આવે. એને સમજવા માટે આપણે ડાર્વિન ફિન્ચ પક્ષી ભણ્યા, તે સિવાય આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું ઉદાહરણ જોયું અને એની સરખામણી કેટલાક જરાયુજ સસ્તન સાથે પણ કરી. બુકની અંદર ખૂબ લિમિટેડ માહિતી છે, પણ આટલી જો ડિટેલ તમે એકવાર ભણ્યા હોય, એકવાર સમજ્યા હોય અને પછી જો તમે ચોપડી વાંચશો તો સરળતાથી તમને આ ટોપિક જે છે એ આવડી જશે. આટલું ડિટેલમાં જવાનું કારણ એટલું જ છે કે નીટ માટે આ ટોપિક જે છે એ ઘણો અગત્યનો છે.
અને બુકમાં આપણને એટલી ડિટેલ આપેલી નથી, માટે ખાસ ધ્યાન રાખજો. આખો ટોપિક જે છે એકવાર સમજી લેવો વિડીયોની અંદર, અને ત્યારબાદ બુકની અંદરથી તમે વાંચશો, તમને સરળતાથી આવડી જશે. આ થિયરી પણ તમારે બુકની અંદરથી જ લખવાની રહેશે. જો તમને કંઈ ખબર ના પડે, કંઈ ડાઉટ રહી જાય, તો તમે ત્યારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. જે ખબર ના પડી હોય એ કમેન્ટ બોક્સમાં તમને એના આન્સર આપી દેવામાં આવશે. તો આની સાથે આપણે અનુકૂલિત પ્રસરણ પૂરું થયું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ કોઈ નવા ટોપિકથી આપણે શરૂઆત કરીશું.